તો અમદાવાદની મસ્જિદોમાંથી ઉઘરાણી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। સિરિયન નાગરિકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અલી મેઘાત અલ જહરની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। મસ્જિદમાંથી રૂપિયા ઉઘરાવતી જીવતો હતો વૈભવી જીવન। રૂપિયા મેળવવા ગાઝા યુદ્ધનો પીડિત હોવાનો પણ ઢોંગ કરતો હતો। રૂપિયા ઉઘરાવતી ગેંગના અન્ય 3 સભ્યો હજી પણ ફરાર છે અને તે લોકોને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે। આપ જુઓ, મસ્જિદમાંથી રૂપિયા ઉઘરાવતી આ ગેંગ કે જેની ધરપકડ કરવામાં આવી છે। ઉદય અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, મસ્જિદમાંથી એક ગેંગ જે પકડાઈ છે અને રૂપિયા ઉઘરાવતી હતી, શું કહેતી હતી અને કઈ રીતે તે લોકો રૂપિયા પડાવતા હતા, શું વિગતો તેને લઈને? દીક્ષિતા, જો આપ વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નવી મોટો છોકરીનો આખો પર્દાફાશ કર્યો છે। ગાઝા જે યુદ્ધ ચાલી રહ્યું હતું, જે વોર ચાલી રહ્યું હતું, તેના પીડિતો હોવાનું કહી અને અમદાવાદની અને ગુજરાતની જે મસ્જિદો હોય છે, મસ્જિદોમાં જતા હતા અને કહેતા હતા કે ગાઝાના પીડિતો છે, તમને મદદ કરો। તો મદદ કરવા માટેથી પૈસા જે છે એમની પાસેથી મેળવતા હતા અને આ પૈસાને લઈને તે અમદાવાદ માહિતી મળી હતી। માહિતીના આધારે કુલ 4 જે છે એ આરોપીઓની વિગતો સામે આવી હતી, જે પૈકી એક આરોપીની ધરપકડ અત્યારે કરવામાં આવેલી છે અને બાકીના 3 જે છે એ ફરાર થઈ ગયા છે અને ફરાર થઈ ગયા બાદ જે છે એ હવે અત્યારે તપાસ એ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કે આ લોકો ક્યારથી અહીંયા આવેલા છે, કોના લોકલ સંપર્કમાં હતા અને સાથે જ તે જે માહિતી જે છે ખાસ કરીને એ વિઝાનો જે દુરુપયોગ થયેલો છે તેને લઈને પણ તપાસ અત્યારે શરૂ કરી છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ। તો રૂપિયા ઉઘરાવતી ગેંગના અન્ય 3 સભ્યો હજી ફરાર છે અને આપ જુઓ, મસ્જિદોમાંથી ઉઘરાણી કરતી આ ગેંગનો પર્દાફાશ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે। તો અલી મેઘાત અને અલ જહરની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે અને હાલ તપાસ ચાલી રહી છે કે ક્યાંથી આવ્યા હતા લોકો, કોના સંપર્કમાં હતા અને કઈ રીતે એ લોકો કામ કરતા હતા।